તાજેતરમાં લોકસભાના સંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પત્રકારોને દિલ્હીમાં સંસદ ભવન માટે મુલાકાત કરવામાં આવી હતી। એ પણ એક અનોખી ઘટના હતી। સાથે સાથે સમય સંદેશ ન્યૂઝ ચેનલે આ સમગ્ર પ્રવાસ દરમિયાન પત્રકારોને તેમના અનુભવો માટે તેમના સ્ટુડિયોમાં આમંત્રણ આપી અને તેઓના અનુભવો કહેવા માટે અહીં બોલાવ્યા છે, જેમાં પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ, સિનિયર પત્રકાર અતુલભાઈ મહેતા, સિનિયર પત્રકાર જિગ્નેશભાઈ માણેક તેમજ સંજયભાઈ જાની અને હું જગત રાવલ, અમે લોકો આ ગોષ્ઠીમાં જોડાયા છીએ। તો હું ભરતભાઈ રાવલને વિનંતી કરીશ કે ખાસ તેઓ જે દિલ્હી ગયા 2 દિવસ દરમિયાન અને તેમને શું અનુભવ થયા તે સમય સંદેશ ન્યૂઝને જણાવશે। ભરતભાઈ રાવલ। હાજી નમસ્કાર। હાલારના સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપીને હાલારના તમામ પત્રકારો તાજેતરમાં એટલે કે ગત સપ્તાહ દરમિયાન દિલ્હીની અને સંસદની મુલાકાતે ગયા હતા। હું મારી પોતાની વાત કરું તો સાંસદ દ્વારા ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। જામનગરથી લઈ અને જામનગર પરત આવે ત્યાં સુધીમાં રહેવાની, જમવાની, આવવાની, જવાની તમામ વ્યવસ્થાનો ઝીણવટભરો ખ્યાલ રાખવામાં આવ્યો હતો સાંસદ દ્વારા। જામનગરથી તમામ પત્રકારોને હવાઈ માર્ગે એટલે કે અમદાવાદથી દિલ્હી ફ્લાઇટમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં એરપોર્ટ ઉપર બસની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યાંથી બધાને અલગ અલગ નિવાસ સ્થાનોમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને રહેવા અને જમવા અને ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બીજા દિવસે સંસદની મુલાકાત કરવામાં આવી હતી બધા પત્રકારોને। ત્યાં સંસદમાં ચાલતી કાર્યવાહીને અમે લોકોએ લાઈવ નિહાળી હતી। ખૂબ જ સરસ અનુભવ રહ્યો। ત્યાં આપણા ભારતના ગૃહમંત્રી અને બીજા દેશના ઘણા બધા આપણા નેતાઓ, વિપક્ષના નેતાઓ, વિપક્ષના સભ્યો બધાને સાંભળ્યા હતા। આ એક ખૂબ જ અલૌકિક લાવો હતો જે અમે પ્રથમ વખત નિહાળ્યો હતો। ત્યાર પછી બહેન દ્વારા તેમના બંગલે તમામ માટે 3 ટાઈમની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પછી પરત બધાને રાજધાની ટ્રેન દ્વારા જામનગર લાવવામાં આવ્યા હતા। મારી દ્રષ્ટિએ આ ખૂબ જ એકદમ સારો પ્રયાસ હતો અને અમે તેનાથી ખૂબ આનંદ છીએ અને અમે પૂનમબેનના આભારી છીએ। ભરતભાઈએ તેમના દિલ્હી પ્રવાસના અનુભવો વર્ણવ્યા, જેમાં તેમણે જણાવ્યું કે ખાસ કરીને જે સંસદ જોવાનો લાવો હતો, જે સિનિયર નેતાઓને મળવાનો લાવો હતો, તે ખૂબ જ અનેરો હતો। આવા જ એક સિનિયર પત્રકાર આપણી સાથે જોડાયા છે, જિગ્નેશ માણેક, જેઓ વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે। આપણે તેમની પાસે પણ જાણીશું કે તેઓનો દિલ્હીનો પ્રવાસ અને તેમના અનુભવો કેવા રહ્યા। જિગ્નેશભાઈ। નમસ્કાર મિત્રો। ગયા સપ્તાહ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બંને જિલ્લાના અંદાજે 150 જેટલા પત્રકારોને સંસદ ભવન નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। એમાં અમે લોકોએ ભાગ લીધો, સહર્ષ ભાગ લીધો। જે વસ્તુઓ આપણે ટીવી પર નિહાળીએ છીએ સંસદની કાર્યવાહી, એ લાઈવ જોવાનો એક અમૂલ્ય લાહો હતો। એ લાહો અમે માણ્યો। 3 દિવસ સુધી બહેનની મહેનમાન ગતિ માણી, સરસ આયોજન અને સરસ એકદમ બધું જ કંઈ જ ક્યાં ઘટે નહીં એ પ્રકારનું આયોજન બહેન દ્વારા કરવામાં આવ્યું। જામનગરના તમામ પત્રકારો વતી તો નહીં, પણ એક અમારી ટીમ વતી હું બહેનનો આભાર માનીશ। થેન્ક યુ। જિગ્નેશભાઈ બહુ સરસ વાત કરી કે સામાન્ય રીતે આપણે નાના હોય ત્યારથી સંસદની ઘટનાઓ ટીવીઓમાં આપણે જોતા હોઈએ છીએ। સંસદમાં જે બબાલ થતી હોય, સંસદમાં જે ખરડાઓ પસાર થતા હોય, તેમજ જે બજેટ રજૂ કરવામાં આવતું હોય, પણ ટીવીમાં જોતા હોય ત્યારે દરેક નાગરિકની, જે ભારતનો નાગરિક છે, તેમની એક એવી અપેક્ષા હોય, એવી એક એને સપનું હોય કે હું ક્યારેક આ ઘટના લાઈવ પણ જોઉં। અને જે જામનગરના પત્રકારોએ સાંસદ પૂનમબેન માડમના માધ્યમથી નિહાળી। જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો। એ જ રીતે આપણી સાથે એક અન્ય સિનિયર પત્રકાર જોડાયા છે, અતુલભાઈ મહેતા, જેઓ પણ વર્ષોથી જામનગરના પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે। આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ પણ દિલ્હી ગયા હતા, ત્યારે તેઓએ દિલ્હીના પ્રવાસ દરમિયાન શું અનુભવ્યું અને તેમને કેવું લાગ્યું। અતુલભાઈ। નમસ્કાર દર્શક મિત્રો। ભૂતકાળમાં પૂનમબેન જ નહીં પરંતુ કોઈ પણ રાજકીય વ્યક્તિ એક સાથે 150થી વધુ પત્રકાર મિત્રોને દિલ્હી નવી લોકસભા અને જૂની લોકસભા દેખાડવા માટે લઈ ગયા હોય તો એક સાંસદ પૂનમબેન માડમ જ છે। અહીંથી સોમવારે સવારે 9:30-10 વાગે અહીંથી અમારી બસ પ્રસ્થાન કર્યું હતું અમદાવાદ। બપોરે ચોટીલા બળદેવમાં જમવાનું હતું। સાંજની અમારી ફ્લાઇટ હતી અમદાવાદથી।
રાતના અમે 1:30 વાગે ત્યાં દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યા. ત્યાં પણ અમને બસ રિસીવ કરવા માટે આવી હતી. તમામ પત્રકારોને રહેવા માટે સરસ સુંદર વ્યવસ્થા બેનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. બે દિવસ અમે બેનના બંગલે ત્યાં જમણવારને બધું હતું અને લોકસભા, જૂની લોકસભા, નવી લોકસભા અમને બધાને સાથે દેખાડી અને લાઈવ બધાની સાથે કોન્ટેક્ટ કરાવ્યો. સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, કંગના રનૌત, ગેનીબેન ઠાકોર, વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી સહિતનાઓ સાથે અમને મળીને ખૂબ જ આનંદ થયો. અને બેને જે આ બધા પત્રકારને લઈ ગયા માટે બેનનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અતુલભાઈ મહેતા, જેઓ ખૂબ જ સિનિયર પત્રકાર છે, તેઓએ પણ સમગ્ર પ્રવાસ દરમિયાનની ઘટનાઓ અને તેમાં જે સાંસદોને મળ્યા હતા તેની વાત કરી. હું પણ આ પ્રવાસમાં જોડાયો હતો ત્યારે મારા પણ થોડા વિચારો હું આપની સમક્ષ રજૂ કરીશ. ખાસ કરીને કોઈ પણ મોટા નેતાઓ હોય કે સાંસદ હોય તેના માટે આ પ્રકારની વ્યવસ્થા કરવી તો બહુ સરળ વાત છે, આર્થિક રીતે પણ અને મેન પાવરની દ્રષ્ટિએ પણ. પણ અમે જે બીજું એક ખાસ બેનમાં અનુભવ્યું એ વાત એ હતી કે બેન સતત 2 દિવસ દરમિયાન પત્રકારોની સાથે જ રહ્યા. સંસદનું સત્ર ચાલુ હોવા છતાં પણ તેઓ સત્રમાંથી રજા લઈને પત્રકારોને સેન્ટ્રલ હોલ દેખાડવા માટે પોતે સાથે આવ્યા. સેન્ટ્રલ હોલ અંગેની પૂરી માહિતીઓ પૂરી પાડી. બહાર આવી અને ત્યાં જે કમાન્ડો અને સિક્યુરિટી ગાર્ડ હતા એમને પણ બેને સૂચના આપી કે આ બધા મારા પરિવારના લોકો છે, મારા મિત્રો છે, મારા ભાઈઓ છે, કોઈ પણ પ્રકારની અગવડતા એમને અહીંયા ન પડે એનું પણ તમે ખ્યાલ રાખજો. કારણ કે ત્યાં સિક્યુરિટી ખૂબ જ ટાઈટ હોય અને એને કારણે ક્યારેક સિક્યુરિટીના લોકોનું જે વર્તન હોય એ આપણને ના ગમે એવું હોય અથવા તો બહુ કડક હોય. પણ બેને એની પણ કાળજી રાખી હતી કે કોઈ પણ પત્રકારોને ક્યાંય પણ સિક્યુરિટી દ્વારા પણ કોઈ ખરાબ વર્તન ના થાય એ માટે પણ એમને ધ્યાન રાખ્યું હતું. જ્યારે સંસદની મુલાકાત પતી ગઈ ત્યારે બીજે દિવસે પણ એ સત્ર મૂકી અને એમના બંગલે પત્રકારો સાથે જમવા માટે ફરીને પધાર્યા. અને આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે કોઈ નેતાનો ઇન્ટરવ્યૂ કરવો હોય તો તમે એને અડધી કલાક કરી શકો અને એમાં મોસ્ટ ઓફ રાજકીય વાતો જ થાય. પણ એક એવું પોડકાસ્ટ, કેમેરા વગરનું ને માઇક વગરનું પોડકાસ્ટ જે બેન સાથે સતત 2 દિવસ હાલારના પત્રકારોએ કર્યું. ઘણી બધી વણલખાયેલી અને વણવર્ણાયેલી વાતો પણ બેન પાસેથી સાંભળવા મળી. એમના ફાધરના જે એમના પિતા જેઓ હેમંતભાઈ માડમ, જેઓ પણ રાજકીય ક્ષેત્રે ખૂબ જ દિગ્ગજ નેતા હતા, તો તેમની વાતો પણ સાંભળવા મળી. તેમના બાળપણની વાતો સાંભળવા મળી, તેમના પરિવારની વાતો, બેનનું રાજકીય કારકિર્દી, તેમનો ઇતિહાસ. તો આ બધી વાતો જે છે એ એક આપણે એવું કહી શકાય કે એક સંભાળનું અને એક ભથ્થું દિલ્હીથી અમે લોકો લઈને આવ્યા છીએ. આયોજન તો ખૂબ સારું હતું જ, પણ મેં કહ્યું એમ સતત 2 દિવસ વણ કેમેરા વગર અને માઇક વગરનું પોડકાસ્ટ બેન સાથે થયું. મંત્રી અને આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા પણ અમારી સાથે જોડાણા. તેઓએ પણ સેન્ટ્રલ હોલમાં આવીને સેન્ટ્રલ હોલના ઇતિહાસ અંગે માહિતી પૂરી પાડી. એટલે કે બેનના પ્રયત્નો એવા હતા કે તમે જેટલી કલાકો પૂરતા અહીંયા આવ્યા છો ત્યાં સુધીમાં વધુમાં વધુ દિલ્હીને જાણો, માણો, સંસદ જુઓ અને ત્યાંથી માહિતીઓ લઈને જાઓ. આ પ્રકારના અમારા અનુભવ રહ્યા. હું ભરતભાઈને વિનંતી કરીશ કે આ સિવાય પણ તેઓ કંઈ પણ કહેવા માંગતા હોય તો રજૂ કરે. હા, એટલું જણાવી દઉં કે નવી સંસદની મુલાકાત તો લેવામાં આવી હતી, સાથોસાથ જૂના સંસદ ભવનની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં સેન્ટ્રલ હોલમાં આપણા સાંસદ દ્વારા તમામ પત્રકારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જે એક ખૂબ જ અસ્મરણીય અનુભવ રહ્યો. આ સાથે જ સાથોસાથ અમે સરોજની નગર કે જે બહુ ખરીદી માટેની એક બહુ દિલ્હીની મોટી માર્કેટ છે ત્યાં જવાનો પણ અમને આના જ કારણોસર લાવો મળ્યો હતો. આ ઉપરાંત ઇન્ડિયા ગેટના પણ અમે જોવા માટે ગયા હતા, જે પણ એક ખૂબ જ સંભાળનું બની રહેશે. એકંદરે જોઈએ તો આ ટૂર એકદમ સુખદ અનુભવ રહ્યો. થેન્ક યુ ટુ પૂનમબેન મેડમ. ભરતભાઈએ તેમના અનુભવોની વાત કરી. આપણે લાસ્ટ બીજા રાઉન્ડમાં જિજ્ઞેશભાઈ પાસે પણ સાંભળીશું, જો એમની પાસે કંઈ હજુ 1 કે 2 મિનિટ કહેવા માટેનું હોય તો દિલ્હીની ટૂર વિશે. હા મિત્રો, એક સાથે 2 જિલ્લાના આટલા બધા પત્રકારોને એક સાથે મળવાનો પણ એક અવર્ણનીય આનંદ હતો કે આ ફિલ્ડમાં મોટાભાગે પત્રકારો કોઈ પ્રેસ કોન્ફરન્સ અથવા કોઈ ઇન્સિડન્ટ્સ બનાવના સ્થળે ભેગા થતા હોય, પણ આ રીતે કેમેરા વગર કે માઇક વગર કે કોઈ પણ જાતના પ્રયોજન વગર માત્ર ને માત્ર ફરવા હરવા અને બસ મનોરંજનના હેતુથી, તો એ આયોજન માત્ર બેન દ્વારા કરી શકાયું. થેન્ક્સ પૂનમબેન મેડમ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જિજ્ઞેશભાઈ આપનો. અતુલભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ આ બીજા રાઉન્ડમાં કંઈક આપના પ્રવાસ વિશે માહિતી પૂરી પાડો. જૂની લોકસભામાં
બધા પત્રકારોને પૂનમબેન મેડમ જ્યારે લઈ ગયા અને અમે બધાએ જ્યાં સંસદ સભ્યો બેસતા હતા એ જગ્યાએ બધા પત્રકારો બેઠા ત્યારે અમે બધા પત્રકારોને સંસદ જેવી ફિલિંગ થઈ હતી. એ પૂનમબેન મેડમ જ કરાવી શકે. પૂનમબેન મેડમ અમારી સામે હતા, ડૉક્ટર મનસુખ માંડવિયા અમારી સામે હતા. એને બધી જૂની લોકસભા વિશે, લાઇબ્રેરી વિશે બધી માહિતી આપી અને આટલો બધો સમય પત્રકારો માટે બેને જે ફાળવ્યો છે એ ખરેખર સેલ્યુટને પાત્ર છે. ખૂબ ખૂબ આભાર અતુલભાઈ. એમણે કહ્યું એ મુજબ મને પણ એક વાત યાદ આવી કે જ્યારે સેન્ટ્રલ હોલમાં અમે લોકો પત્રકારો બેઠા હતા ને ત્યારે એક બેને બહુ સરસ વાત કરી કે કદાચ દેશની સૌથી મોટામાં મોટી અને પ્રબુદ્ધ લાઇબ્રેરી જો ક્યાંય હોય તો એ આ જૂના સંસદમાં છે. એટલે હાલારના કોઈ પણ વિદ્યાર્થીને કે કોઈ પણ વિવેચકને, ચિંતકને કોઈ એવી પુસ્તક જોતી હોય જે એમને ક્યાંય પ્રાપ્ય ન હોય તો એ પુસ્તકનું નામ પણ એ પૂનમબેનને મોકલી શકે એમ છે. તો પૂનમબેને એવું કહ્યું કે ત્યાં માત્ર સાંસદ અને પૂર્વ સાંસદોને જ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરવા માટેની લાઇબ્રેરી છે, તો ત્યાંથી એ બુક પણ એ હાલારના લોકોને પ્રાપ્ત કરી આપી શકે એમ છે. સાથે સાથે મેં જેમ કહ્યું એમ કે સેન્ટ્રલ હોલ સાંભળેલો શબ્દ હોય પણ એનો આટલો ભવ્ય ઇતિહાસ એ અમે ત્યાં ગયા પછી જ અમને માલુમ પડ્યો. ત્યાં પુષ્પદાનભાઈ ગઢવી પણ હાજર હતા, અન્ય જે જૂના સાંસદો છે એ પણ હાજર હતા. એ બધાની સાથે પણ પૂનમબેને અમારા બધાની ઓળખાણ કરાવડાવી. એટલે કે એવું કહી શકાય કે 2 દિવસ માટે પૂનમબેને એના વીવીઆઈપી ગેસ્ટ તરીકે પત્રકારોને ત્યાં સાચવ્યા અને એમના જ પરિવારના સદસ્ય કોઈ સંસદ જોવા આવ્યા હોય અને બેને જે એના માટે વ્યવસ્થા કરવી પડે એ તમામ વ્યવસ્થા પૂનમબેને અમારા લોકો માટે કરી. પૂનમબેનનો આ અનોખો પ્રયાસ હતો. સાથે સાથે હું અભિનંદન આપીશ સમય સંદેશ ન્યૂઝને કે તેમને પત્રકારોના તેમના મંતવ્યો આપવા માટે થઈને તેમના સ્ટુડિયો ઉપર ખાસ આ પ્રકારનો એક કાર્યક્રમ યોજ્યો. તે માટે પણ સમય સંદેશ ન્યૂઝ અને તેમની ટીમને ધન્યવાદને પાત્ર છે કે તેઓએ આવો એક વિચાર આવ્યો કે આપણે પત્રકારો પાસે જાણીએ કે તેઓનો પ્રવાસ કેવો રહ્યો. તો સમય સંદેશ ન્યૂઝનો પણ આભાર. તમામ વતી સમય સંદેશ ન્યૂઝ અને પૂનમબેનને દિલથી અભિનંદન, દિલથી આભાર. થેન્ક યુ.